गेला नरसिंह पाकड़ी नहीं असल भक्ति नहीं 64 जुगनी भाई वखटा पाड़वाथी चिकारियो पाड़वाथी कोई दिवस देव नहीं चढ़तो साहेब देव होय ने એ નાભીથી ચડે એને દેવ કહેવાય અને ભ્રમણ આલે એને દેવ કહેવાય હે પણ હું એમ કહું કે આ તમારા ખાટલે આઈ કોઈક વાત કરી જતું હોય ને કોઈક વાતની ઠા નહીં પડતી તો ઠા ના પડતી હોય અને ચોક એવી વાતો પડી હોય તો હજી મારી ચપટી ઉપરાનું શું થાય વધાવો કરવો છે પણ એક બી નહીં કરવા મારે વધાવો વાંચોમાં પથ્થર બરોબર તો અત્યારે પથ્થર પડે કે આ દેવ તમારા અંગાથી આવેલું છે નહીં કોઈએ મોકલેલું છે ને ભાઈ ના કોઈએ મોકલેલું છે ના કશું હશે આ ચોટેલું દેવ છે એના ગત વાગતા નહીં ચમકે ઘરના અંદર એટલા બધા લોચા લાપસી છે તો એના ઘરમાં એ અહીં તો કહી જાય છે કે ભાઈ આટલું થવું જોવે થોડુંક કોઈક કહેશે પાછો બંધ થઈ જાય છે એ શબ્દ બોલે છે પાછો બંધ થઈ જશે સાચું કે ખોટું સાહેબ પણ સાહેબ જો એટલું છે ત્યારે ચોક મારી ઘર થાલ આવ્યા છો બરોબર છે અને મારા પગથિયે ચડ્યા છો બરોબર છે તો આજની રાત પડે ને કાલનો હવાર પડે આજની રાત પડે ને કાલની હવાર પડે ને કાલની હવાર પડતે પડતે તમારો એવો ઘોરી તમારા કોનમાં એક માતાનું નામ થઈ જાય તો એ માતાનો વ્યવહાર કરવા બેસી જજો મારું વચન હજો બરોબર સમયનો સંજોગ કોઈનો થયો નહીં ના થશે બરોબર છે સમય બળવાન છે અને સમય વગર કોઈને માતા જડતી નહીં સાહેબ બરોબર છે અને આ તો રણાસન ગોતરું છે રણાસન ગોતનારો દેવે જબરો છે ને માણસો એ જબરો છે બરોબર છે આ તો તમારા દેખાવ માટે વેણ વધાવા લેવા પડે નહીં તો મને કોઈ વેણ વધાવવાની જરૂર નહીં સાહેબ પણ જો આ જે કીધું છે એટલું કરજો અને એમાં તમારો દેવ તમારા હમાયનો વ્યવહાર કહે તે વ્યવહાર લખી દેજો પછી ભલે આજે તમે ભાડાના ઘરમાં રહેતા હોય બરોબર છે પણ હું માતા તમારા ઘરમાં આવે અને આવીને એક એક દેવ અને એક એક દેવની ચોખવટ કરી ખૂણે ખચખતી એક જ દીવો કરાય અને એક દીવામાં જો 84 ખાતું ના ગાલ દઉં તો મારા ગેલા નરસિંહની ભક્તિ લાગે સાહેબ ત્યાં ખૂબ ખમાન મજા થશે ખમાન મજા કરાય નુગરું ધૂમતી નુગરું બોલતી નહીં સાહેબ આવો ભાઈ બીજું વિજયનગરથી આવ્યા છે સિસોડા ગામ હા હા બોલો તકલીફ છે સાહેબ લક્ષ્મણભાઈ કે પડતી કલમે એવું થાય મારે એ આ વધાવો થાય અને ચોખ્ખું ના બોલશી તારી વાત કરું હું તો કઈ છૂટી
હજી આ બધા હું કરશે ઝોપડી કરે બિહારી મોડી જોઈ મોડી ખાલી ઝોપડી કરે બિહારી કોઈ યાદ કરું ઝોપડી માતા તમે ક્યાંથી બોલો બરોડા ને મહેસાણામાં એક ખબર નહીં જૂની પેઢીમાં રવ પરથી ડોહો કોણ હેલો ભાભા કહેવાય કે અમારા ડોહો કહેવાય મારા પપ્પાની મોટા ભાઈ હા એટલે ભાભા થાય કે પછી પછી લક્ષ્મણભાઈ ત્રણ ભાઈઓનું મધ્યાનું ઘર કરું આમ પોત ભાઈ હતી 3 ભાઈઓ જોડે જ હતો સાચું ને આ પોત ભાઈ હતી મતલબ ની માતા એને જ ભાઈ હતી સાચું પછી ચેટલા જતર બંને મેળવીને બહાર કાઢી લે અને કોણ ધૂણતું તું ને એમ કીધું કે આ ખોટું ધૂણે હે અને વાઈન વાળ્યું યાદ કરો વાત તું નેઢું લાઈન મૂકી દો આનંદ તો મારી બહુ બધા કરાયા છે બધા પોતપોતાની રીતે હવે કોનું કોના ખાતામાં કેવું ખબર નહીં બાકી કરાયા છે ખરા બધાને કરાયા કોઈ બાકી નથી દેવ આવે છે તમને અહીંયા વાર જે થાય છે હું એનો હજી કોઈ રસ્તો નથી જોડે નથી તું હોય તારી વાત પડી હોય તો હજી મારી ચપટી ઉપર લક્ષ્મણભાઈ શું થાય પછી અમે કઈ શું ચાલે પણ હજી એ કહું છું તારી વાત પડી હોય તો જ વધાવો કરજે નહીં તો અમારું કોઈ નવરાશ નહીં બહાર ના કરતી બરોબર છે આમ તમે પોચ ઘર કયો કે હાથ ઘર કયો પણ મારે એ વાત કોઈ મતલબ નહીં પાડે તો હું તો 11 ઘરોની મધ્યારી માતાની વાત કરું સાહેબ જૂના 11 ઘર અને જૂના 11 ઘરની યોગેશ હું માતા આજે વાત કરીને જાઉં છું તો એક ઉક્તાની મેળવીની વાત કરીને જાઉં છું ને હું માતા આજે બરોબર છે ઉક્તાની મેળવીના અંગાથી સિકોતર લ્યા અને સિકોતરના પાલવની મેળવી છે આરી બરોબર હે સિકોતર રખડતું થઈ ગયું તેની મેળવીને ચોથો પડે લ્યા જેટલાય નારિયેળ બેહાડે જેટલાય નારિયેળ ઊભો કરતી તો હસી આજે ધીજ પુરાવા ચોય મળતા નહીં ને ધીજોમાં કોમ થતો નહીં બરોબર છે આ ઘરમાંથી કમસે કમ 70 વાળી વાળ્યો હશે લોકોએ બરોબર છે પણ આ ઘરોમાં એક ગોડું થયેલું બરોબર છે પછી શરીર રીતે બધાને લાફા છે યોગેશ અડાતા શબ્દોની અખત ઝોપડી શું છે અને આ ઘરોમાં આજે મારા અખતના તો વેર પડેલો છે સુરેશભાઈ પણ મને હજી કાળા ઢાબડા તરીકે જ ઓળખાય છે બીજા કોઈ નામથી કોઈ ઓળખતું નહીં પાછા મી તો ઝઘડા કરાય અને અપૈયો કરાયો ઘરોમાં બરોબર છે ભાઈ ભાઈના ના ત્યાં અને બુનો ભાઈનીઓ નહીં થઈ એવા દારા કરાવી દીધા છે સાચું કે ખોટું લક્ષ્મણભાઈ પહેલી તો વાત તમે જે ગોમમાં રહો છો એ ગોમ તમારું નહીં અને જૂના ગોમના તળાવના તળિયે જઈને હું માતા વ્યવહાર લઈને આવું આ ઘરોનો બરોબર છે
તો બીજા મારે જોઈ જવું નહીં, પણ મારે તો પેલા ચામુંડાના ટોટિયા પકડવાના છે માતાને. પણ ચામુંડા છની ચોથી આવી અને ચો ખોવાઈ જાય કોઈને કઈ ખબર નહીં. ચામુંડાનો ઇતિહાસ શોધીને બતાવે સાહેબ. અને એ ધીસ પુરાવા અંગાથી કાયદેસર કહી દઉં છું કે ધીસ પુરાવો ના બને ને તો સમજી લેવાનું કે રણાસણ ગોત્ર કોઈ અખત માતા જ નથી સાહેબ. તળાવનું તળિયું પકડ્યું હશે રાજુભાઈ. જૂના ગામમાં હું ફરું છું ને તળાવના તળિયે જઈને બેઠી છું હું માતા. તો ખોટું ના લગાડતા, ચોખ્ખી વાત કહે. કા માણસો ચોર, દેવના ચોર અને મનોહરના ચોર. આજે ભાઈ ભાઈ ના ઝઘડા થાય ને તો ભાઈ ભાઈ ના ઝઘડામાં કોઈ દારો માતાનો વ્યવહાર કરી માતાઓ ના મોકલાય ધા પોકારની તાણી. બરોબર છે ભાઈ છે તો કાલ ભેગા થઈને એને ખાવાના છો તમે. આજે તો કાલે બરોબર છે તો ભાઈ ભાઈ ના ઝઘડામાં કોઈ માતાઓનું નવરી કરી ના મોકલાય સાહેબ. અને એટલા જતો ઓટ્યો પડી છે. બરોબર છે લક્ષ્મણભાઈ હારું કરિયાલું અને પુરવાર કરિયાલું અને આ દેવના જે ઝટકા વાગે એ કરિયાલું પેલા સોન. પણ દેવનું હું અને મારો ગોખલો તોડ્યો સુરેશભાઈ એનું હું. જેને કર્યા હોય ને અમને તો અમારી પેઢીમાં નહીં કરે પણ આગળની પેઢીમાં કર્યા હોય બરાબર. ઓલની પેઢીમાં અત્યારની પેઢીમાં તો ખબર નહીં. અત્યારની પેઢીમાં એ થયું છે બોલો એનો એ કરીને બતાવું સાબિત. જૂનો ઘર હોય જૂનું ઘર પાડીને અને પાડી અને નવા કરી તો ગોખલા તોડાય ના થાય ને ગોખલાની રજા લેવી પડે. નાના મકાન પાડી. બરોબર છે ગોમનું નામ તો હેડો હેડો ગોમમાં તમારે ચક્કર મારી આવીએ. કયું? ચીઠવાડા ચીચોડા. વિજયવાડાથી આગળ છે. સુરેશભાઈ મારું બોલ્યો તો આ બધો ગોમો જ જીવત નહીં. ખરો બરોબર છે પણ હું માતા ફરી આવું છું. લક્ષ્મણભાઈ તમારા ગોમ ગોત્રે અત્યારે ઊભી રહી છું હું માતા. ભાઈ અવાજ શું કરજો. હું માતા તમારા ગોમ ગોદરે પહોંચી અને ગોમ ગોદરે પહોંચી પહેલો તો તમારા ગોમમાં જવાના તઈ રસ્તા પડો. ખરા. બરોબર છે અને ગોમ ગોદરે જઈને પેલું તો જઈને પેલા ચોતરાથી બહાર નીકળીને ગોમ ચોરોની માગી આવીશું માતા. પછી તમારા ઘરો બાજુ જવું નહીં પણ મારે તો એક હનુમાનજીના મંદિરે જઈને એક ઘંટ વગાડવો છે સાહેબ મારે. બરોબર પછી એકંતી બહાર નીકળી. બરોબર છે અને એકંતી બહાર નીકળી પેલી નેની ડેરી હ એકંતી નીકળી બહાર નેની ડેરીએ મારે પગે લાગવું છે. એક જ દીવો બળે છે એકણ. પછી એકંતી આ ઘરોમાં હું પહેવું રાજુભાઈ તો પહેલા તો મારા કાચા પાકા રસ્તે જવું છે. પગમાં કોટા વાગે મને તો અને પછી પાકા રસ્તે જવું હું અને ઘરો બાજુ જઈ અને એકણ જઈને અને ઘરોના એકણ જઈને અને ઊભી રહું. બરોબર છે તો આ વાહમો અને આ ઘરોમાં જવાના બે રસ્તા પડે. બરોબર કે અને એટલા જ એના વાહના વચમાં હું ઊભી રહી તો હારું બેહવાની જગ્યા નહીં મળતી, થાકી જઈશું રાજુભાઈ. તે પેલો જે પેલાના ઘરના બાજુમાં એક ઓટલો કર્યો છે ને એટલા જઈને હું માતા બેહી. બરોબર છે પછી આ ઘરોમાં ફરતી ફરતી મજાના ઘરોમાં ફરું છું પણ મારે તો ડાબી બાજુ ફરવું અને ડાબી બાજુના ઘરોમાં જવું અને એટલા જતા પેલું ઘર ને બીજું ઘર ને ત્રીજા ઘરમાં મેં ભૂસકો માર્યો. ત્રીજું ઘર કનું લક્ષ્મણભાઈ
દીવાનો હાલો સાચું યોગેશ સાબરકોઠાની ચૂડેલ સુલે પછી આજે મારા ઘરમાં પહેરીન અને 3 દીવાની જોત પતાઈ એવી છે પણ અત્યારે તો એક જ દીવો થાય બરોબર કે મારા 3 દીવાની જોત પકડવી હોય પણ એક જ દીવો થાય છે એટલે 3 દીવા માંથી 2 દીવા સુરેશભાઈ બંધ થઈ ગયા હે કે અત્યાર સુધી આ ભાઈનું કોઈ અસલ દેખાડવા વાળું મળ્યું નહીં ખાલી એમનેમ બે વાઈન ઉતારો ને તમારી માતા જાગૃત થશે એવું નહીં સાહેબ પણ એટલું કહી જાઉં છું કે રણાસણ ગોધરાની માતા છું અને એટલું કહી જાઉં છું કે અહીંયાથી ઘેર જો અને 3 દારાની વાત ને 3 દારામાં કોઈ માતા જગાડવા ના આવે તો મારા સાબરકોઠાની ચૂડેલા પાટ ઉપર એવું નક્કામું છે સાહેબ પછી એટલું કહી જાઉં છું કે નખોદ્યું કનું નીકળ્યું નખોદ્યાનું કને ખાધું નખોદ્યાનું કનું નીકળ્યું નખોદ્યાનું કનું ખાધું અને એટલા જતા ખોનાનો વ્યવહાર હું માતા કહી જાઉં છું આજે બરોબર છે કોઈ કીધો હોય નહીં કીધો હોય મને નહીં ખબર બરોબર છે અને આ પેટમાંથી જે માતા ચાલુ થાય છે ઉટકારા આવે બરોબર છે મેરી અંગાથી હું કાળા ધાબળામાં બેહીને અને તમારા પેટમાં જઈને એનો મેલ કાઢવું હાથે માતા લ્યો મને નો મેલ થાય ઓને પીગાવ લે જવું કે જે તેલ બહાર નાખે ₹51 મૂકજો તમારા મંદિરના ગોખલે બરોબર છે અને 5 અગરબત્તીઓ કરજો આજે પછી બરોબર અને ભૂલ ચૂકની પાઘડી મોથો બોધીને માફી માંગી લેજો બરોબર છે અને ઘાટ આવે હું કહેતી નહીં માતા પણ ઘાટ આવે તો નથી અતિએ કરો તો મોઢામાં લઈને માફી માંગો તો ઘણું સારું છે મારે ના બોલાય પણ આ તો હું તમને કહું છું અને એટલા જતે માતા છોડી દેતી હશે તો તમને 3 દારામાં પરચું આલ્યા વગર રહે નહીં સુરેશભાઈનું તો કલાકમાં પરચું મળી જતું જો મહેનત થાય તમને ના થાય જો અમારું વચન છે થઈ જાય આખું નામ બોલો એક દાડો તમારા ઘેર આય હું માતા આય ખરા 1000% આય લક્ષ્મણભાઈ બેન પૂજાજી પૂજાજી લઉં છું આ ગામ આ વાત નહીં સંભળાતી મને એટલે તમે જરા શાંતિ રાખો કાળકાનો દીવો ભરો છો બરોબર છે કાળકાનો દીવો ભરતા હોય કાળકા તમારી દીવો લેતી હોય બરોબર છે તો 5 1 ની કલમ કરે કે સુરેશભાઈ સાચું કે ભાઈ કેટલા થયા 6 થયા 5 1 ની થઈ 6 5 1 ની થાય 6 એટલે હાથ થાય બતાવો તો વોચની કલમ પૂરી થઈ પહોંચતી થઈ ભાઈ કાળકાને ઈલે થયા દીવો તમારે ચૂકી વાત કોઈની માતા તો ખરી નીકળી કોટની માતા તમારી કાળકા હાચી હોય તો હજી એમ કહું છું ને કે આ વધાવા કર અને 11 વધાવા થવા દે
તમારી બે બહેનો 32 વેણ જ થાય ના થાય લે ઊંઘની દેવી નહીં, આ હપારે આવેલી દેવ કહેવાય. જે ઊંઘના દેવામાં હોય ને એ હપારા દેવ છે. તમારી ઊંઘની દેવી હજી બહાર છે. હજી મને તમારા ઘરમાં તો આવવા તો દો. ઘેર, ઘેર. બસ તો ઊંઘની દેવીથી લઈ અને કને દીવો બંધ કરે તો કને દીવો ચાલુ કર્યો ને કને અપૈયો લીધો ને કને અપૈયો તોડ્યો અને કનું પેટમાં છોકરું ખાઈ જાય, એ બધી વાત સાહેબ હું કહી જાય. વાંચો, વાંચો. કનું પેટમાં વિજય છોકરું ખાઈ જાય, ધીજ પુરાવા અંગાતી કા દારે અને આ સમયે લોહીના ગઠ્ઠા ઉદીમી પાડેલા છે એવું હું માતા વગાડી કહી જાય લક્ષ્મણભાઈ. વાંચો, વાંચો. બરોબર છે. અત્યારે જે કરો છો એ કરજો, મેં કીધું છે એટલું કરજો. એવું કીધું 51 રૂપિયા બરોબર. અને પોચ અગરબત્તી કરવાની કીધું. અગરબત્તી, પાઘડી. પાઘડી હા, એ સપ્તમ તમારી રીતે કરજો. ચાર અગરબત્તી બાર કરવાની, બે જમણી બાજુ બે ડાબી બાજુ. સારું થાય તમારા ને મારા 29 દિવસની વાત. પેલા 29 દિવસમાં 3 દેવ તો મને જડી જાય. બસ આગળ વાત. હું રહું છું ભાડાના મકાનમાં. ચાલશે. હો એને લેવું હશે તો ખુદનું કરી આલશે 3 મહિનો. થઈ જાય જો. બરોબર. અમારા જોડે જ છે. શ્રી રામ બધું આવી જાય. ના ના એ મારી જય માતાજી. બોલો. શું નામ? શું તકલીફ? તમારે બિહાડવાની વાત કરવાની જ નથી કે હું માતા કઈ દઉં છું તમે બિહાડવા છો નહીં, બધી વાત કરો. હે આ વધાવો થાય અને 10 ના થાય. પટેલાર કે જે થોડો વખો ઓછો કરજો. વાતો સુધરજો. શું નામ? રાજુભાઈ. રાજુભાઈ બેઠું અને વસ્તાર કરો. બે ડોહા કોણ અને ચોથી વસ્તાર આવે. સમજણ પડી? ખરું 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 બે ડોહા અને આ વસ્તાર ચોથી આવેલો તમારો. એક આ ડોગર ને પેલા ડોગર લાવો. આ તો પછી મેં તો કીધું તમને કે બે ડોહા કોણ અને રાજસ્થાન થી આવેલો કોણ. હે કઈ માતાનું પીતું આજે ચોધીનું કરીને અને ઘરમાં ઘાલ્યું સાહેબ? બોલો. ફૂલ જેને કહેવાય, તમારા રાજસ્થાનમાં ફૂલ આવે અને એના પર માતા બેહ. કઈ માતા? એટલે તો ભૂલ કરી છે તારે. હા તો પણ ભૂલ તો આવ્યું કે સાચું ને? એક સમય આવ્યો તો પેલો તો એ બધું હે ને કે બાબો કહેવાય ને પપ્પા એક્સપર્ટ થઈ ગયા મોટા ભાઈ એ દાગીના વેચવા પડ્યા હતા. એક વખત આવ્યો હતો એટલે તો ઇતિહાસમાં તો કીધું ને તમને કે કરવું દાગીનો લીધો ને કરો દાગીનો વેચ્યો. એટલે મને હો બળી વાત મળી. તો એ વાત સાચી આવી કે ના આવી સુરેશભાઈ? સાચું. બરોબર સર. તો માતા વેચી મારી તમે, તો પછી કઈ માતા તમે બેહાડવા આજે ઊભા થયા છો? આજે એ દાગીનાના અંદર માતાનું પીતું હતું તો માતા વેચાઈ જાય, તો પછી ચોથી માતા લઈને આવશો કયો?
ત્યારે તો મારો જન્મ જ નહીં હતો મારી. તો જન્મ ના હોય એટલે તો વાત કરી આ તો મેં. હવે ઘરવાળા બીજાને તો કર્યું. તમારા જન્મ ના હોય તારે તો હું માતા આગળ હેડું. સારું ને અને વાંધો. તમારા જન્મ પહેલાની વાત કરી અમે. હા. અને હું જન્મ થયો એ પછીની વાતો કરું હું. હેડો. હા. ફટકા તો એવા પડ્યા છે કે ના પૂછો વાત. 17 વખત ધંધો કરો, 17 વખત બંધ કરવો પડે નવા નવા. હા. ચાલુ દી માં હજી સુધી એ. હે લક્ષ્મણભાઈ? વાત સાચી આ મારી. વાતમાં 15 વર્ષ ઉપર થઈ જાય સાચી તો વાત જ છે. બાકી ના મેલો મારી. હે? રાજુભાઈ આ ઘરતાલ જ એવી છે. હે આ બધાઓ થાય હજી એ. અને 10 ના થાય. બે માતાઓનો પ્રમાણ આલીને જાય એવું માતા. બરોબર છે. એક તો તમારા રાજસ્થાનમાંથી ડુંગરા ઉપર બેહેલી માતા છે. બરોબર છે. મારે નામ નહીં દેવું. હો મૈયાની વાત કરે નહીં તો તમે બધા કાળા મથાના મોંની કાલ ઉઠીને નથી ધૂણવા માંડો. સાચું કે લક્ષ્મણભાઈ? વાત સાચી મારી. રાજુભાઈ નોમ અત્યારે દેતી નહીં પણ હું માતા એનું ઓગળી પકડીને તમારા ફાઈલ લઈને આવું. સારું. હે? સાચું. કાલના હોજના 7 વાગ્યું. કાલ હોજના 7 વાગ્યું અને તમારા ઘરનો દરવાજો ખુલે અને જોરથી ખખડાવે સુરેશભાઈ. સાચું કે શૈલેષભાઈ? હા ઈ તમારા ઘેર જેવી પડી હતી જેવી. અને ખખડા અને અવાજ આવે અને જેવો તમે દરવાજો ખોલો બરોબર છે કોઈક માતા હાજરો હાજર આવીને ઊભી રહે તો સમજી જશે કે હું રણાસન ગોધરાની માતા લઈને આવી હતી અમારું વચન. બરોબર છે. એની પ્રતિમા દેખાય અને અહેસાસ થાય ને કોલમાઈને વાત કરી જાય કે આ માતા છે તો પછી એ માતાનો ઇતિહાસ શોધવા બેસો સાહેબ. એ માતાનો ઇતિહાસ શોધ્યો તો પછી આ જે લકવાત પડ્યું, પછી આ અચાનક ફટકા પડ્યું, પછી ટોટિયા દુખે છે અને ઘરોમાં પૈસો ટકતો નહીં, અત્તર વિચારો આવે છે, એ બધું બંધ થઈ જાય. પણ પછી એવી છે માં બધું એવું થઈ ગયું. બધું ચલણ ચાલુ છે અત્યારે. ધંધો બિલકુલ બંધ છે અત્યારે પહેલી વાર તો. બરાબર? અને આ ઘરેલીમાં મેં ઘરમાં ગોગલો બનાવ્યો નવો એમાં કુળદી બિહાડી ગુવા જઈએ હતા આમાં. અત્યારે કુળદીમાં આમાં ચામુંડમાં કહીએ છીએ. તો મારે ચામુંડાથી જ મતલબ હતો તારે. હવે 15 દિવસ ત્યાં માંડી 15 દિવસ ઉપર પોચમનું કર્યું છે. પોચમનું ને મળમાં બિહાડી કુળદીમાં ચામુંડીમાં નવી શીખીને મળ્યા. તમારી ચામુંડ બેઠી હોય, તમારા કોઈ બેઠેલું હોય, તમારા ગોખલામાં કોઈ બેઠેલું હોય સુરેશભાઈ, શૈલેષભાઈ